ચોમાસું 4 દિવસ વહેલું આવવાનું અનુમાન। દેશમાં ચોમાસું 4 દિવસ વહેલું એટલે કે 25 થી 27 મે વચ્ચે કેરળ પહોંચવાની શક્યતા છે। યુપી, બિહાર સહિત 5 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ અપાયું છે। બીજી તરફ રાજસ્થાનનું બાડમેર 47 તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વરસાદી માહોલ લાવશે, જ્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવ યથાવત છે। દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। શું પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ વધશે? કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સામાન્ય જનતાને આંચકો આપતા જણાવ્યું છે કે જો વૈશ્વિક યુદ્ધ ચાલુ રહેશે તો ઇંધણના ભાવમાં વધારો કરવો પડી શકે છે। હાલના દરોને કારણે તેલ કંપનીઓને દરરોજ અંદાજે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। રાજકોષીય દબાણ ઘટાડવા સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી કિંમતો વધારવાનો નિર્ણય લઈ શકે છે। આ નિવેદનથી ભાવ વધારાની આશંકા સેવાઈ રહી છે। પીએમ મોદીની વધુ એક અપીલ। પીએમ મોદીએ વિદેશી મુદ્રા બચાવવા વધુ એક અપીલ કરી। તેમને આ વખતે લોકલ ફોર વોકલનું આહવાન કર્યું। પીએમ મોદીએ વિદેશ યાત્રાઓ અને ડેસ્ટિનેશન વેડિંગ પર ચિંતા જતાવી છે। તેમણે કહ્યું કે તેનાથી વિદેશી મુદ્રાને ફાયદો થઈ રહ્યો છે। બાળકોને રજાઓ માટે વિદેશ યાત્રા પર મોકલવામાં આવી રહ્યા છે। તેમણે કહ્યું કે શું અહીંયા કોઈ હોલિડે સ્પોટ નથી? વધુમાં તેમણે કહ્યું કે લગ્ન માટે ભારતથી વધુ કોઈ પવિત્ર અને સુંદર સ્થાન નથી। રાજ્ય સરકાર પીએમ મોદીની અપીલ પર કરકસરના પગલાં લેશે। પીએમ મોદીની ઇંધણ બચત અને કરકસરની અપીલને પગલે ગુજરાત સરકાર હરકતમાં આવી છે। આગામી કેબિનેટ બેઠકમાં સરકારી વિભાગોમાં ખર્ચ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમ અને વાહનોના ઇંધણ વપરાશમાં ઘટાડો કરવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ પાયલોટ કારનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે। આ પગલાંથી રાજ્યમાં કરકસર અને પર્યાવરણ સંરક્ષણને વેગ મળશે। મુખ્યમંત્રી બનતા જ વિજય 700 થી વધુ દારૂની દુકાનો બંધ કરાવી। તમિલનાડુના મુખ્યમંત્રી બનતા જ વિજય મોટો નિર્ણય લેતા ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ આપ્યો છે। આ સાથે 200 યુનિટ મફત વીજળી અને મહિલા સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સની જાહેરાત કરી છે। અગાઉની સરકારના 10 લાખ કરોડના દેવા સામે તેઓ શ્વેતપત્ર બહાર પાડશે। રાજ્યમાં નશાના દૂષણને ડામવા અને કાયદો વ્યવસ્થા સુધારવા માટે આક્રમક વલણ અપનાવ્યા છે। સરહદ પર ફેન્સિંગથી બાંગ્લાદેશ નારાજ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ માટે બીએસએફને જમીન આપવાનો નિર્ણય લેતા વિવાદ સર્જાયો છે। બાંગ્લાદેશના પીએમના સલાહકાર હુમાયુ કબીરે વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ કાંટાળા તારથી ડરતા નથી। બંગાળ સરકાર આગામી 45 દિવસમાં જમીન સોંપવાની તૈયારીમાં છે, જેનો હેતુ ઘૂસણખોરી અટકાવવાનો છે। બીજી તરફ ઢાકાએ ચેતવણી આપી છે કે પુશબેક જેવી કાર્યવાહી સામે તેઓ કડક પગલાં લેશે। આસામને મળ્યા નવા સીએમ। હિમંતા બિસ્વા શર્માએ સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। આ ભવ્ય સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2015માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા હિમંતાને પક્ષે 2021માં પ્રથમવાર સીએમ બનાવ્યા હતા। પેટ્રોલ, ડીઝલ અને એલપીજી અંગે સરકારની મોટી જાહેરાત। પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતની અફવાઓને નકારી કાઢી છે। પીએમ મોદીની બચતની અપીલ બાદ મંત્રાલયે ખાતરી આપી કે ભારત પાસે ક્રૂડનો પર્યાપ્ત ભંડાર છે અને પુરવઠો યથાવત છે। છેલ્લા 3 દિવસમાં 1.26 કરોડ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉતાર ચઢાવ છતાં સરકારે ગ્રાહકોને અસુવિધા ન થાય તે માટે અસરકારક પગલાં લીધા છે। યુપીના સરકારનો મોટો નિર્ણય। સીએમ યોગીએ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। સીએમ અને તેમના મંત્રીઓના કાફલામાં વાહનોની સંખ્યા 50% ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો। સીએમએ જનતાને બળતણનો વપરાશ ઓછો કરવા અપીલ કરી છે। સભાઓ અને સેમિનાર વર્ચ્યુઅલ રીતે યોજાશે। સંસ્થાનોને 2 દિવસ માટે વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। એમપીના સીએમએ પણ જાહેરાત કરી છે કે સત્તાવાર કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવામાં આવશે। મહિલાઓના ખાતામાં આવશે 3000 રૂપિયા। બંગાળ સરકારની અન્નપૂર્ણા ભંડાર યોજના હેઠળ મહિલાઓના બેંક ખાતામાં 1 જૂનથી 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। રાજ્ય સરકારના એક અધિકારીએ સોમવારના રોજ આ જાણકારી આપી હતી। વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં મહિલાઓ માટે અન્નપૂર્ણા ભંડાર સામાજિક કલ્યાણ યોજનાને લાગુ કરવા માટે વારંવાર વચન આપ્યા હતા। નીટ પરીક્ષા
રદ કર્યા બાદ મોટી ઘોષણા। નીટ પેપર લીક વિવાદ બાદ એનટીએ પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વના નિર્ણયો લીધા છે। એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની કે વધારાની ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં। પેપર લીક મામલે સીબીઆઈ તપાસના આદેશ અપાયા છે અને જે વિદ્યાર્થીઓ ઈચ્છે તેમને પરીક્ષા ફી પરત પણ આપવામાં આવશે। 15 મેથી 5 દેશોના પ્રવાસ પર પીએમ મોદી। વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે પીએમ મોદી 15 મેથી 5 દેશોના 6 દિવસના સત્તાવાર રીતે પ્રવાસે જશે। વધુમાં જણાવ્યું કે તેઓ 15 મેના રોજ યુએઈ, 15 થી 17 મે સુધી નેધરલેન્ડ, 17 અને 18 મે સ્વીડન, 19 મે નોર્વે અને 20 મેના રોજ ઇટલી જશે। રિપોર્ટ અનુસાર આ પ્રવાસ દરમિયાન એનર્જી અને સિક્યોરિટી સહિત ઘણા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે। સોના અંગે પીએમ મોદીનું મોટું નિવેદન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપની રેલી દરમિયાન દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા સંકલ્પ લેવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી હુંડિયામણ ખર્ચાય છે, જેની બચત દેશહિતમાં જરૂરી છે। અગાઉ યુદ્ધ સમયે લોકો સોનું દાન કરતા, આજે દાનની જરૂર નથી, માત્ર ખરીદી ટાળવાની જરૂર છે। કોઈ પણ પ્રસંગે સોનું ન ખરીદીને આર્થિક મજબૂતીમાં સહયોગ આપવા તેમણે ભાર મૂક્યો છે। પીએમ મોદીનો સોમનાથ રોડ શો। સોમનાથમાં અમૃત મહોત્સવ નિમિત્તે પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો। આ અવસરે ઉત્તરાખંડના ભૈરવનાથ ડમરૂ મંડળના યુવાનોએ રથની આગળ ડમરૂના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું। જીપમાં પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે। પરંપરાગત વસ્ત્રો અને ગરબા દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સોમનાથમાં ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ। સોમનાથ અમૃત મહોત્સવના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરી હતી। પીએમ મોદીએ 11 પવિત્ર સ્થળોના જળનો ઉપયોગ કરીને મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ વિધિ સંપન્ન કરી હતી। પુનઃ નિર્મિત મંદિરના 75 વર્ષ પૂર્ણ થવાના આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું। આખું મંદિર પરિસર જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। કેન્દ્ર સરકારે આપ્યા સારા સમાચાર। વૈશ્વિક તેલ સપ્લાયમાં અડચણ અને કિંમતોના ઉતારચઢાવ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી। પેટ્રોલિયમ મંત્રાલયના પ્રવક્તા સુજાતા શર્માએ જણાવ્યું કે રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત છે અને પેટ્રોલ પંપ પર ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। છેલ્લા 3 દિવસમાં એલપીજી સિલિન્ડરની ડિલિવરી માંગ કરતા વધુ છે। સરકારે નાગરિકોને ઉર્જા સંરક્ષણ અને બચત પર ધ્યાન આપવા અપીલ કરી છે। પીએમ મોદીએ વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ કર્યું। સોમનાથમાં અમૃત પર્વમાં ઉપસ્થિત રહ્યા બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા। સમસ્ત પાટીદાર સંગઠનોની એકતાના પ્રતીક સ્વરૂપે વિકસિત આ ભવ્ય સરદાર ધામ રાજ્યનું તૃતીય અને સુવિધા સંપન્ન સરદાર ધામ છે। આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અનેક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પીએમ મોદીનું જામનગરમાં હાલારી પાઘડી પહેરી સંબોધન। પીએમ મોદીએ જામનગરમાં હાલારી પાઘડી પહેરી જનસભા સંબોધી હતી। તેમણે બંગાળ ચૂંટણી વિશે જણાવ્યું કે 50 વર્ષનો વિકાસનો ખાડો ભાજપ પૂરશે। ગુજરાત હવે માત્ર મીઠા માટે નહીં પણ સેમિકન્ડક્ટર અને વિમાન નિર્માણ માટે ઓળખાય છે। રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો સિંહફાળો છે। તેમણે જનતાના અતૂટ સમર્થન બદલ આભાર માન્યો હતો। જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે પ્રચંડ જનમેદની ઉમટી હતી। પેટ્રોલ ડીઝલમાં નવા જૂનીના એંધાણ। પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સ્થિતિ વણસતા પીએમ મોદીએ પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે। હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું કે સરકારી તેલ કંપનીઓ દરરોજ 1000 કરોડનું નુકસાન વેઠી રહી છે, જે કુલ 1 લાખ કરોડ સુધી પહોંચ્યું છે। આ આંકડા અને પીએમની અપીલ બાદ મોટા નિર્ણયોની શક્યતા સેવાઈ રહી છે। ઇંધણના ભાવમાં વધારા અથવા નવા નિયંત્રણો તરફ ઇશારો કરે છે। નરેન્દ્ર મોદી સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે સભામંડપમાં પીએમ મોદીનું આગમન થતા તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા।
સીએમ શુવેન્દુ એક્શન મોડમાં. પશ્ચિમ બંગાળના સીએમ શુવેન્દુએ સત્તા સંભાળતા જ એક્શન મોડમાં આવ્યા છે. મમતા સરકાર દ્વારા રોકી દેવામાં આવેલા કેન્દ્રના તમામ નિર્ણયોને લાગુ કરવામાં આવી રહ્યા છે. પ્રથમ કેબિનેટ બેઠકમાં સીએમ શુવેન્દુએ પશ્ચિમ બંગાળમાં આઈપીસીના સ્થાને તાત્કાલિક ભારતીય દંડ સંહિતા લાગુ કરી દીધી છે. બાંગ્લાદેશ સીમા પર ફેન્સિંગ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. બીએસએફને જમીન ટ્રાન્સફરથી લઈને ફેન્સિંગ સુધીનું તમામ કામ 45 દિવસમાં પૂર્ણ થશે. પીએમ મોદીના ભાષણની મુખ્ય વાતો. આજનો આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી. તમારા કાર્યક્રમમાં આવીને મને લાગે છે કે ઘરમાં આવ્યો છું. સરદાર ધામના દરેક પ્રયાસમાં મેં સાથે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો. સરદાર ધામના દરેક પ્રયાસમાં જ્યારે મને મોકો મળે છે, નારીશક્તિ વંદન સંશોધન માટે સતત પ્રયત્નો થતા રહેશે. મહિલાઓ માટે દરેક ક્ષેત્રોમાં દ્વાર ખુલે એ માત્ર સરકાર જ નહીં પરંતુ સમાજોની પણ જવાબદારી છે. પાકના સેના વડાની ભારતને ગીધડ ધમકી. પાકિસ્તાન સેના પ્રમુખ આસિમ મુનીરે એકવાર ફરી ઓપરેશન સિંદૂરને લઈને ભારતને ધમકી આપી છે. મુનીરે કહ્યું કે ભવિષ્યમાં જો પાકિસ્તાન વિરુદ્ધ એવી કોઈ કાર્યવાહી થાય છે તો તેની અસર ખૂબ મોટી અને દર્દનાક હશે. વધુમાં મુનીરે દાવો કર્યો કે યુદ્ધમાં પાકિસ્તાનની જીત થઈ. સાથે જ તેમને 2001 સંસદ હુમલો, 2008 મુંબઈ હુમલો, 2016 ઉરી હુમલો અને 2019 પુલવામા હુમલા બાદ ભારતની કાર્યવાહીને ફોલ્સ ફ્લેગ ઓપરેશન કહ્યું હતું. ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ પારો 45 ડિગ્રી પાર. રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. કંડલામાં 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ છે જ્યારે અમદાવાદમાં પારો 43 ડિગ્રી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસમાં અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૂકા પવનોને કારણે ઉકળાટ વધતા તંત્રએ બપોરે બહાર ન નીકળવા સલાહ આપી છે. 17 મે સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેવા